પોતાના પાકનું ખરખરું કરતા અને પોકે પોકે રડી પડ્યા ધોરાજી પંથકના ખેડૂતો। ધોરાજી પંથકમાં 6 થી 8 ઇંચ જેટલો વરસાદ પડતાની સાથે જ મગફળી, સોયાબીન અને તુવેરનો જે પાક હતો તેમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે। મોબાઈલ એપથી સર્વેની સરકારની જાહેરાત સામે ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સર્વેની એપ નથી ચાલી રહ્યો અને ખેડૂતોને આ બાબતે કંઈ જ માહિતી પણ નથી અને જેથી સર્વે કર્યા વગર સહાય સીધી જ ખાતામાં આપવામાં આવે તેવી માંગ પણ અત્યારના ખેડૂતો કરી રહ્યા છે। ગામ આખું મોટી પ્રમાણે ગામના ખેડૂતો બધા એકઠા થઈ સોયાબીન, મગફળી ને કપાસનો ખરખરો કરવા બેઠા હતા, પણ ખેડૂતો એને અત્યારે ઊભા કરવામાં માંડ ઊભા થયા એવા પોકે પોકે રડી પડ્યા છે। હાથમાં જોવે તો બધા પાછા ઉગી ગયેલા, હવે માર્કેટમાં જણસી લઈને જવાનો વારો નથી, તો ખેડૂત વહેલી તકે એનું નિવારણ લઈ આવી પોતપોતાના ખાતામાં પૈસા નાખે। સર્વે ઓનલાઈન કરી છે એને ખેડૂત પાસે, સરકાર પાસે તો બધી માહિતી છે કોની પાસે કેટલી જમીન છે। ખેડૂતને ગેરમાર્ગે જ અત્યારે સરકાર દોરે છે કે 8 દીમાં સર્વે કરો। 8 દીમાં સર્વે ક્યાંથી કરવાની સરકાર? મોબાઈલ એપ્લિકેશનથી સર્વે કોઈ કાળમાં થાય? આવા સાદા ખેડૂત પાસે એનો મોબાઈલ છે, એન્ડ્રોઈડ મોબાઈલ કોઈ ખેડૂત વાપરતા નથી, તો એક સર્વે કેવી રીતે ખેડૂત કરશે? કે સરકારને અમે એ કહેવા માંગીએ છીએ કે તમે સર્વે કરવાની વાત કરો છો, પરિપત્ર કરો છો 20 દિવસનો, કૃષિ મંત્રી એમ કહે છે 7 દિવસમાં આ સર્વે કરવું જોઈએ, પૂરું કરી દેવું છે। આમાં અમને કાંઈ સત્ય લાગતું નથી, એટલા માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે વગર સર્વે કરી સર્વે કરવાની કાંઈ જરૂર નથી અને ખેડૂતોને તાત્કાલિક સહાય પૂરી પાડે તો જ આ ખેડૂતોનું ભલું થઈ શકે એમ છે, તો જ આ ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકે એમ છે। ગામની અંદર કમોસમી કુદરતી વરસાદ થતા 7 થી 8 ઇંચ વરસાદ થયો। આજ 9મો દિવસ છે, વરસાદ ચાલુ છે, તમામ જણસી બગડી ગઈ છે। એમાં કોઈ જાતનું ખેડૂતોને 1 રૂપિયા ભારે આવવાનું નથી અને પશુનો ચારો સદંતર બંધ બગડી ગયો છે અને મારે પાસે પશુ છે, મારે પશુ વેચી નાખવા પડશે, આમાં મારે ખવડાવવું હું? આ બધા ખેડૂતોની આ જ પરિસ્થિતિ છે। અને મોબાઈલથી જે સર્વે કરીએ છીએ એમાં બધા ખેડૂતોને આવડતું ન હોય, મને ખુદને નથી આવડતું, તો બધા ખેડૂતોને સર્વર ડાઉન હોય એટલે એ નાટકો સરકાર બંધ કરે બધું અને તાત્કાલિક સહાય આપી દે।